આજે એવું છે ને કે મારા જ ઘરમાં મને બીક લાગે. તો મેં છે ને ખાડો ખોદ્યો છે અને જો એમાં મીઠું નાખ્યું છે. તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય માતાજી, સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 10 વાગ્યાથી અને હું જઉં છું ચટણી વાટવા માટે. તો આ છે અમારો દરવાજો. તો એ દરવાજો છે ને અહીંયા બેસાડવાનો છે મેન ગેટ પર. તો ખુલ્લું જ હતું તો બહુ ધૂળ આવી જતું હતું, તો આખા ઘરમાં ધૂળ જ થઈ જતું હતું. એટલે પછી આ દરવાજો બનાવડાયો છે. આજે આવવાના હતા 10 વાગે, તો 10 વાગી ગયા છે. હવે આવશે કદાચ. તો કામવાળાનું કંઈ નક્કી ના કહેવાય. આજે કાલે કરતાં 2 અઠવાડિયા થઈ ગયા. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો. હું જાઉં હવે મારું કામ કરવા માટે. તો એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોમાં. તો કામ મારું પૂરું થયું. આસ્થાને બોલાવવા જઉં છું. કાકાને તઈ છે, લડાયા કરે છે. કદી મધી જાઉં આવી છું. હા કે કોને માર્યું? મારી આસ્થાને કોણ મારે છે? હે કેમ કેમ એવું મારે છે? બાંધુ ચાલ 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 સારું ચાલ ચાલો ચાલો ચાલો. આ બાજુ જો, બધાને જય માતાજી બોલો. તો મારી આસ્થા નાની પડી જાય ને એટલે રમાડતા નહીં મને. મમ ખવડાવું મારી ઢીંગીને. હા ને ધાબે હમણાં ધાબે શું કરવા? નહીં કરવા. હા ખાવાનું ખાઈ લઈએ. તો આ બાજુ મમ્મીએ બધું બહુ સૂક્યું છે, થોડું બધું. જો કેવા વાલ છે. પિંકીન તાઈ હતા તે. હા વાઈટ છે, આ કાળા છે. એ નહીં ચાલ. આ તો દાળ છે, વાલની દાળ. ચાલ 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 ચાલ. કામ કરે. ચાલ હાથ ધોઈ નાખ પેલા. મમ ખાવાનું છે ને. તને ભૂખ નહીં લાગી તો પેલા આસ્તાને ખવડાવી દઉં, પછી એને પટાવીને સુવડાવી દઉં એટલે તડકામાં રમવાનું ન જાય. મમ્મા તો નહીં લીધી કારની. સવારમાં જ ને નીચે. તો મેં કીધું હતું ને કે કામવાળાને કંઈ નક્કી ના હોય. તો બપોરના 1 વાગી ગયા છે પણ હજુ સુધી આવ્યા નહીં દરવાજા બેસાડવા. ખાલી 4 દરવાજા બેસાડવાના છે, પણ આજે નહીં કાલે કરતાં 10-15 દિવસ થઈ ગયા છે. અને પપ્પા છે ને પૈસા એડવાન્સમાં આપી જ દે કોઈને પણ. પપ્પાને કોઈનું આમ પૈસા બાકી રાખવાનું ગમે ને એટલે બરફ ગળી જતી હતી. એટલે ખાતી વખતે બોલવાનું નહીં એવું કહે છે. ચાલો આવે તો તમને બતાવીશ કે કેવા દરવાજા. તો દરવાજા પપ્પાના પસંદગીના છે એટલે પછી એમની રીતે જ છે. તો કંઈ નહીં, હવે તમને બતાવીશ. તો પહેલાં પેપ્સી ખાઈ લઉં, કેમ કે હમણાં ગળે ઉતરી જતી હતી એમ, પણ કેવું અલગ જ બરફ ગળી જતી. તો 3:30 થયા ને તેમ એટલી ગરમી છે.
શું કરીએ હવે, પાણી પીવા જઈએ, પછી મસ્ત મજાની ચા બનાવી. 4:30 જેવો ટાઈમ થયો છે અને અત્યારે હું બનાવું છું ચા. અને ઉપર આવ્યા છે કામ કરવાવાળા, દરવાજો બેસાડવા. હે ફક્ત સીધા નહીં કર્યા. અને આસ્તા ખાય છે પડેગા, ગોપાલ ખાય છે. તો હું ઉપર આવી છું અને મારી ચકલી છે ને, દેવ ચકલી અંદર આવવા બહુ મથે છે. વાળી મેં ખોલી દીધી કેમ કે એનું નાનું બચ્ચું અંદર છે. તમને દરવાજો બતાવું પણ જે કામ કરવા આવ્યો ને થોડા મનબુદ્ધિવાળા ભાઈ છે, એટલે કરે છે કાકા, તો કાકાના છોકરા છે ને તેવા છે, એટલે મને થોડી આમ બીક લાગે છે. એટલે મેં કીધું હું જતી રહું તો તમને એક દરવાજો બતાવી દઉં. પપ્પાના પસંદગીનો છે જો, તો મને એને મારા હસબન્ડને તો નહીં પસંદ આવ્યા, પણ હવે પપ્પાને ગઈમાં છે એટલે કંઈ વાંધો નહીં. તો એ સાઈડમાં થઈને તો હું નીચે જતી રહું. આમ હસ્યા જ કરે. મેં કાકાને પૂછ્યું તો કાકા કે નાનપણથી એવો જ છે છોકરો, મનબુદ્ધિવાળો. તો હું નીચે આવતી રહી. તો આજે એવું છે ને કે મારા જ ઘરમાં મને બીક લાગે. આમ કે છે ને ઘડીકમાં નીચે ઉતરે જ કંઈ સામાન લેવા ઘડીકમાં પડી જાય ને, આમ આપણને દેખીને હસ્યા જ કરે. તો એવા જ હોય છે મનબુદ્ધિવાળા. તો નાનપણમાં ખેંચાઈ હતી એવું કહે છે કાકા, ત્યારથી એવો છે છોકરો. પણ અત્યારે ખાસી ઉંમર છે એની, લગભગ 32 વર્ષ જેટલી છે. તો ચાલો હું તો ચાલી પાછળ મમ્મી જોડે. તમે છે ને ખાડો ખોદ્યો છે અને જો એમાં મીઠું નાખ્યું છે. તો મીઠું નાખીએ ને તો નારિયેલ જે નાના નાના લાગે ને ખરી નહીં જતા એવું કહે છે. તો નીચે પથારી થઈ ગઈ છે નારિયેલની, બધા ખરી પડ્યા છે. હવે મારી દાળ ચડે છે, વઘાર કરવા જવા. આવે આ બાજુ પણ કર્યું છે, લીંબોડી છે અને ફરતે ગોળ સફેદ ખાડ કરી દીધો મેં. ચાલો 9 વાગી ગયા છે અને રાકેશ પણ આવ્યા છે જમવા. તો જમવાનું કાઢી દીધું છે, પણ હમણાં ઉપર ગયા છે દરવાજા જોવા માટે. આસ્તા લાવ કાર્ટૂન બંધ કરી દે. થઈ ગયું બહુ જોઈ લીધું. લાવ મમ્માને આપી દે મોબાઈલ. હે બંધ કરી દે કાર્ટૂન. લાવ મમ્માને આપી દે. નથી લાવ, જલ્દી જલ્દી જલ્દી. હવે કાલે